મહેસાણા જિલ્લાના વિસનગરની એમએન કોલેજ ખાતે વાર્ષિકોત્સવ ઉલ્લાસ 2026 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકનૃત્ય અને રાસ ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકોએ પણ ભાગ લીધો હતો. ત્યારે આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો કેબિનેટ મંત્રીના હસ્તે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણનો આવતા સમયનો વ્યાપ કેવી રીતે વધવાનો છે, શિક્ષણનું મહત્વ એમને જાણ્યું હતું અને એના કારણે જે પ્રયત્ન થયો અને આખા ઉત્તર ગુજરાત નહીં, શરૂઆત ઉત્તર ગુજરાતથી હતી. ગાયકવાડી સરકાર પણ આપણા ત્યાં હતી. શિક્ષણના વ્યાપને અને શિક્ષણને મહત્વ આપવાવાળી રાજાશાહી હતી આપણા ત્યાં. પરંતુ જ્યાં આગળ શિક્ષણનો વ્યાપ નહોતો, ઉત્તર ગુજરાતને જોઈ ચાહે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે કે કચ્છ છે, લીડ જો કોઈએ લીધી હોય તો ઉત્તર ગુજરાતે લીધી છે. આજે વાર્ષિકોત્સવ નિમિત્તે સંસ્કૃત કલ્ચરલ કમિટી દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યને બહાર લાવવામાં કલ્ચરલ કમિટી દ્વારા અલગ અલગ ગીત, સંગીત અને નૃત્યના પ્રોગ્રામો, ઇવન આ વખતે એક નવો પ્રયોગ કરેલો છે, અધ્યાપકો પણ પોતાનું કૌશલ્ય બહાર લાવે અને આ ઉપરાંત ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખેલો. કોલેજના નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓ ઇનામ લાવેલા છે તેમને માનનીય મંત્રીશ્રીના હાથે આપણે ઇનામ અપાવેલા. એનસીસીના વિદ્યાર્થીઓના પેપર પ્રેઝન્ટેશનમાં આગળ આવેલા એવા વિદ્યાર્થીઓ, આ તમામને આપણે ઇનામ આપી અને એમને નવાજ્યા છે.